નમસ્કાર મિત્રો, આજે આપણે 25 પૈસાના તમને મેં કીધું હતું કે 25 પૈસા વિશે આપણે એક વિડીયો લઈને આવીશું। આપણે 25 પૈસામાં શરૂઆત કરીએ આપણે તો ગેંડા સાપમાં 25 પૈસામાં સિક્કામાં મિત્રો 1993 હૈદરાબાદ મીટ એ કિંમતી સિક્કો આવે ને બીજા કોઈ સિક્કા કિંમતી આવતા નથી। ગેંડા સાપમાં આ જ એક સિક્કો કિંમતી આવે, બીજો કોઈ નથી આવતો। ફોટો લગાડી દેશો, જોઈ લેજો। ને બીજો મિત્રો તમને બતાવું, બીજો આપણે આવે 1980 બંબઈ મીટ ને એક આ સિક્કો કિંમતી આવે 25 પૈસામાં મિત્રો। ને આ બે સિક્કા બતાવી દીધા, બે સિક્કા કિંમતી આવે। જેટલા સિક્કા 25 પૈસામાં કિંમતી આવે ને એ તમને બતાવું છું। ને મારો વિડીયો તમને સારો લાગતો ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને પેજને ફોલો કરી લેજો, બસ એટલું રિક્વેસ્ટ। ને આપણે સાચી જાણકારી દેવાની, ખોટી સલાહ નહીં દેવાય। સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? ને બીજી એક છેલ્લે હું તમને એક વાત બતાવી પછી 1989 25 પૈસા હૈદરાબાદ મીટ બધાના ફોટા લગાડતો જ જાઓ, જોઈ લેવાના। તમારો સ્ક્રીનશોટ ફોટો પાડવો હોય તો પાડતા જાજો કે આ ફોટાના કોઈનો ને આ કલેક્શનમાં તમે રાખી શકશો તો તમારે કામ લાગશે। ને આ સિક્કા કિંમતી કહેવાય ને બીજા સિક્કા કિંમતી ન કહેવાય। હું જે સાલ બતાવું, જે મીટ માર્ક બતાવું એ બધા એ જ કિંમતી સિક્કા, બીજા કોઈ એક જાતનો સિક્કો કિંમતી આવતો નથી 25 પૈસામાં। તમને 3 સિક્કા બતાવી દીધા। બીજો આપણે 1984 હૈદરાબાદ મીટ એટલે કોને કહેવાય? નીચે સ્ટાર હોય એટલે હૈદરાબાદ મીટ કહેવાય। જો આ સિક્કો, આ 4 સિક્કા મેં કિંમતી બતાવ્યા તમને, આ કિંમતી સિક્કા કહેવાય। અને બીજા કિંમતી સિક્કા આપણે એમાં રેરમાં કેટેગરીમાં આવશે ત્યારે હું વિડીયો નાખી દે બીજે અલગથી। ને બીજું એ કહેવાનું છે મારા મિત્રો, આ વિડીયો તમને સારા લાગ્યો ને તો મારે બીજું કાંઈ તમારી પહેલાં હું કાંઈ જોતું નથી, બસ એક મારે વિડીયોને લાઈક કરો। मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। ને આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો આવી રીતે। બીજું એ કહેવાનું છે, હું એક પોસ્ટર છેલ્લે લગાડું છું, આ પોસ્ટર જોઈ લો। આવા પોસ્ટર જોઈને તમને એમ થશે ઓહો કે આવા સિક્કાને લાખો રૂપિયા આપણને આપે, હકીકતમાં એ શું હોય તમને ખબર છે? એનો નંબર લખેલો હોય, તમે એમાં કોલ કરો તો એમાં તમે ફસાઈ જાઓ પછી તમારે પાસે પૈસા માગે કે હાલો આપણને તો કે લાખો રૂપિયા આપે, આપણે 400-500 રૂપિયા દેવામાં શું વાંધો? પછી તમને પછી આગળ જતાં 500 માગે ને 1000 માગે ને 2000 માગે ને એમ કરીને તમને લૂંટી જાય। એટલે આવા પોસ્ટર્સ હોય ને તમે કોલ ન કરો ને એવાને અનફોલો કરી નાખો તો તમારી પાસે એવી પોસ્ટો આવે નહીં। સાચી જાણકારી દેતા હોય, સાચી નોલેજ હોય ને એ તમે એમ એક બીજી વાત કહી દો, એમાં કોલ નહીં કરવાની, એવા અનફોલો કરી નાખવાના। ને બીજી એક વાત તમને કહી દો, જે વધારે લાલચ આપે ને એમાં પડોશો નહીં। તમારે સિક્કાની ડિટેલ જોતી હોય, જાણકારી જોતી હોય તો છે ને આપણે એગ્લિબેશન આવતા હોય ના તમારે લઈને જવાનું। ओ भैया धोखा, इसलिए कहते हैं बिना लड़की देखे शादी मत किया करो। હું જે સિક્કા કિંમતી બતાવું એ તમારી પાસે હોય તો લગભગ તો એ કન્ડિશન પ્રમાણે સિલેક્ટ થઈ શકે ના વ્યા જાય। ને બીજો લાંબો વિડીયો આપણે બનાવવો નથી, ખાલી આવી તમને 25 પૈસાથી શરૂઆત કરીએ આપણે, ને પછી કાલે 50 પૈસાનો વિડીયો આવશે। આવી રીતે હું તમને જાણકારી આપતો રહીશ, બસ આપણે સાચી જાણકારી દેવાની। અને તમારે સિક્કા કે કોઈ પણ જાતનો સિક્કા હોય કે નોટું હોય તમારે રેર કેટેગરીમાં હોય તો તમારે સેલ કરવું હોય તો આપણે જ્યારે ગુજરાતમાં એગ્લિબેશન આવે, અત્યારે દિલ્હી એગ્લિબેશન ચાલી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં એગ્લિબેશન આવે ત્યારે તમે ના જઈ શકો, તમારા સિક્કા બતાવી શકો કે નહીં ભાઈ હકીકતની પ્રાઇસ છે કે નથી, એમ તમને બધી કન્ડિશન પ્રમાણે સિલેક્ટ થઈ શકે અને તમને થોડીક જાણકારી મળે, તમારી પાસે કલેક્શન હોય તો થોડીક જાણકારી મળે, એટલે એ રીતના તમે જઈ શકો। આપણે ગુજરાતમાં અત્યારે 2 જગ્યાએ આવી ગયા હતા, વી ગયા, એકવાર સુરત આવ્યો હતો, એકવાર અમદાવાદ આવ્યો હતો। ઓનની સાલ 2026માં 2 વાર આવી ગયો ને હવે પાછો નવો આવશે ત્યારે હું તમને રીલ બનાવી નાખી દે, બસ એટલી વાત। ને વિડીયો સપોર્ટ કરતા રહેજો ને વિડીયો જોતા રહેજો ને પેજને ફોલો કરતા રહેજો।